કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષતામાં કીડી વાવ ખાતે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો હતો। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં ગયેલા સોમનાથથી શરૂ થયેલી જનકલ્યાણ શિવવનના પદયાત્રા કીડી વાવ મુકામે પહોંચી હતી, જે અંતર્ગત મંત્રીની અધ્યક્ષતામાં કીડી વાવ શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા રોજગારી કચેરી અને નોડલ ITI વેરાવળ દ્વારા પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો તો મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગેવાનીમાં વિકસિત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખી કામગીરી થઈ રહી છે। મહિલા અને યુવાનોની ભાગીદારીથી જ વર્ષ 2047માં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનવાનો લક્ષ્ય સાકાર થશે। વિકસિત ગુજરાત માટે વિકસિત ગામડાઓની ખાસ જરૂર છે। ગ્રામ્ય સ્તરે મહિલાઓ અને યુવાનો ઘર બેઠા રોજગારી મળે અને તેમના કૌશલ્યોમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યું છે। સરકારની અનેક યોજનાઓ થકી મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે। ઉદ્યોગોને સ્કિલ ધરાવતા યુવાનોની જરૂર છે। તાલીમ થકી આવા યુવાનોને કૌશલ્યબદ્ધ કરી રોજગારી આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, એમ એમણે ઉમેર્યું હતું। જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।